जय जोहार जय आदिवासी राम राम। तो मित्र अमरा आजना नवा ब्लॉग में तमारू बधानु हार्दिक 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 स्वागत है मित्रों। तो अत्यारे एटले के हाल आपणे काम चालू छे खड़नी दवा मारवानुं कपासनी अंदर वखेड़ा में पाटला में खड़नी दवा मारवानुं काम चालू छे। हे कशे नहीं कीधी ते आला डेगड़ा आला घड़ा चढ़ाव दे एम के आलो डेगड़ा डेगड़ी मेल दे एम केतला वड़ी डेगड़ा पे आलो डेगड़ा चढ़ा डेगड़ी मेलवा केतला तो एवं से डेगड़ी। तो मित्रों वखेड़ा में एटले के पाटला में आपणे खड़नी दवा मारवानुं काम चालू छे मित्रों। पहला मारेली पण शुं छे एमां खड़ वरसादना लीधे फरीने पाछुं थई गयुं। એટલે હાલ આ રીતના છે આસો આસો ખડશે આવી રીતના અને કેવી ખોકી બઠીલી આપણે ખોકી કેવી લાગી એમ મિત્રોને થોડીક બતાવતા ઉપાડીને કેવી કેવી થઈ ગઈ કેવી બહી ગઈ ને કેટલી કેટલી લાગી। કાલે ઉપાડેલી એવી ખોકી ઉપાડતા કાલે હતી એવા ને એવી ખોકી પાકી હતી ને તો મજા આવે કહેવાય આમથી આમથી ખોકી એમ થઈ જાય। तो मित्रों આવી છે ખોકી આપણી આવી ખોકી છે આસી ખોકી છે એટલે આવી ખોકી થવાની સંભાવના છે એમ લાગે છે મને કે આવી ખોકી પાકે ને પાકી છે પાકી છે જો આવી પાકી છે મસ્ત છે કાલે ઉપાડેલા નથી મસ્ત બસ મણ થઈ જાય बाह में बस मण थता है बस मण पाकी जाए तने बस मण नहीं पाकी 100 वींगा में खोकी बस मण पाके मित्रों कॉमेंट करीने कीजो कोईक ने पाकती है ने ता जो आ उखड़ है खड़ तो બધું વરસાદ में चायला करे उखड़ तो खड़ એવું है અને खोकी પણ સારી છે મિત્રો। હજી લગભગ નીંદવાનું છે ખાવાની થઈ જાય ખાઈ ખરી ખાઈ ઠીક છે ખાઈ खोकी છે અને નીંદવાનું છે મોટું મોટું ખડ તો ઉપર જોઈએ ને આવી खोकी છે આપણી હજી તો ખાઈ નથી કે પણ આવી खोकी છે આપણે હાલ એટલે હજી મહિના પછી ઉપાડવાની થાય મહિના પછી એટલે હમણાં છોકરા ખાઈ છે ચૂલે શું મિલીને આવ્યો દાળ પાકી જી તારે સડી જેલી દાળ ભાત અરે દાળ ભાત જેવા કરી નાખે દાળ ભાત ખાવડે કોઈ તમારે કયું લેવાનું હાલ લેવાનું છે તમે ખાલી મિત્રોને બતાડવા હારે આવ્યો કે અમારે મગફળી કેવી પાકી એમ તો મગફળી તમને મેં બતાવી કે બાકી આપણું કામ છે ને ખડ મેં દવા મારવાનું ચાલે મિત્રો ખડની અંદર દવાનું કામકાજ ચાલુ છે અત્યારે આવી રીતના આવું આસવાસું ખડશે આસવાસું એટલે હા આસવાસું છે સાંઠી લેવાય અને કપાસતા આવશે મિત્રો હાલ અત્યારે આવશે કહેવાય કન્ડિશન થોડીક એમ સારી છે આટલા બધા વરસાદમાં આવો કપાસ છે એટલે અત્યારે હાલમાં તો સારું છે પછી ભગવાન જાણે બસ ભગવાન માતાજીની કૃપા તો હાલ આવો કપાસ છે પણ થોડોક બગડી ગયો કપા વરસાદના લીધે રેગ્યુલર દવાનો છંટકાવ થતો નહીં કહેવાય કારણ કે દવા છાંટવા નહીં તો વરસાદ આવી જાય ધીમે તો આવો કપાસ થઈ ગયો મિત્રો પોપડો જેવું છે એટલે તો હાંડણીથી દવા મારે હજુ એક વખત હાંડણી બોલાવો છે તો આ બધું મચ્છી બચ્છી લાગે ને જતી રહે તો મિત્રો અમારો વિડીયો તમને
સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હાથે હાથે કોમેન્ટ પણ કરજો બરાબર કે આપણો વિડીયો કેટલે સુધી પહોંચ્યો અને કયા કયા ગામડાની અંદર અને કયા શહેરની અંદર પહોંચ્યો તો કોમેન્ટ કરજો મિત્રો, તો મને ખબર પડે કે અમારો વિડીયો આટલે સુધી પહોંચી ગયો બરાબર. અને નવા મિત્રોને ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ચેનલની અંદર નવા હોય ને તો ફર્સ્ટ ટાઈમ ચેનલ આપણી જોતા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને અમારો નવો વિડીયો આવે ને તો એની નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળે એવી અમારી આશા છે. અને મિત્રો ખેડૂત છે એટલે તમને આવતું બતાવવામાં આવે. હમણાં 2-3 દિવસની અંદર મેળો આવશે, ગોટનો મેળો, એટલે મિત્રો તમને બતાવીશ મેળો બરાબર. આ બાજુ સૌરાષ્ટ્રના મેળા હમણાં તરણેતરની અંદર ચાલુ છે મેળો. આપણે દૂર પડે છે એટલે મોટરસાઇકલની સગવડ નથી છે, પણ એટલે બધે કેટલે જવાનું મિત્રો. તો વિડીયો મારા ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચેનલની અંદર નવા હોય તો નવા મિત્રોને પણ